તો આપ નરકનું વર્ણન કર્યું છે, તો નરકમાંથી મુક્ત કેવી રીતે થવાય? અને કોઈ પાપી જીવ પણ નરકમાંથી બચી શકે, નરકની યાત્રા ન આવે, એના માટે શું કરવું જોઈએ? પરીક્ષિત રાજાએ આવો પ્રશ્ન કર્યો ત્યારે અજામિલ આખ્યાન દ્વારા નામનો મહિમા ગાયો છે કે નરકમાંથી મુક્ત થવું હોય તો ઈશ્વરનું નામ પણ કાફી છે. એ છેલ્લે નારાયણને યાદ કરવો તોય પણ ભગવાન છે મુક્ત કરી દે છે. અજામિલ આખ્યાન બતાવ્યું છે. ઘણા લોકો અજામિલ પાપી પહેલા નતો, બ્રાહ્મણ હતો અને પાછો કેટલું બધું કર્મકાંડ અને પતો જાણતો, જ્ઞાની હતો, કેટલું બધું પિતાની સેવા કરતો, કેટલું બધું ભાગવતમાં તો લખ્યું છે. પણ એક દિવસ એ જંગલમાં લાકડા કપવા ગયો અને અને જોયા પછી બુદ્ધિ બગડી અને એક સ્ત્રીમાં આસક્ત થયો. પત્ની હોવા છતાંય એક સ્ત્રીમાં આસક્ત થયો. સ્ત્રી તો હોય તો ઠીક છે, પણ દેહનો વેપાર કરનારી ગણિકામાં એક આસક્ત થયો અને કર્મકાંડ ભૂલ્યો અને એની પાછળ ગયો. એને પ્રયત્નપૂર્વક એની સાથે લગ્ન કર્યા. 10 પુત્રો થયા. નનકડો દીકરો, એને ઋષિઓના કહેવાથી એનું નામ નારાયણ રાખ્યું છે ના દીકરાનું. એમાં આસક્ત થયો છે દીકરામાં. છેલ્લી અવસ્થા આવી અને પાપ કર્યું હોય એને તો પછી સજા જ મળે. યમરાજ કહે કે જાઓ યમના દૂતો, તમે જાઓ અજામિલને જીવાત્માને પકડીને અહીંયા લઈ આવો.